નમસ્કાર મિત્રો, આપની યુટ્યુબ ચેનલ સ્વરોજગાર ટિપ્સમાં આજે ફરીથી એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। અગાઉ આપણે વિડીયો જે બનાવ્યો હતો કે જે ગ્રામીણ ડાક સેવકની ભરતી ડિક્લેર થઈ ગઈ છે એની વિવિધ માહિતીનો વિડીયો હતો અને એમાં આપણે એનું ફોર્મ કેવી રીતે ભરવું સ્ટેપ બાય સ્ટેપ એનો વિડીયો આજે આપણે બનાવ્યો છે। તો મિત્રો વિડીયોને શેર કરી દેજો, આપણા વિડીયોને લાઇક કરી દેજો અને જે કોઈ મિત્રો નવા હોય વિડીયોમાં તો આપણી ચેનલને સપોર્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરજો જેથી તમને આવા વિડીયો મળતા રહે। તો મિત્રો અહીંયા તમે જો આપણે જોયું તો એમ કે આજે 44,228 જગ્યાઓ પર જે પોસ્ટની ભરતી આવી છે એમાં ફોર્મ કેવી રીતે ભરવું, તો આ ફોર્મ ભરવા માટે વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ જોતા રહેજો, વિડીયોને સ્કીપ ના કરતા, એકદમ સરળ છે, ઇઝી। તો સૌથી પહેલાં તમારે ગૂગલમાં GDS રિક્રુટમેન્ટ 2024 કરીને ઓપન કરવાનું, તમારે અહીંયા ઓપન કરશો એટલે ઇન્ડિયન પોસ્ટ GDS ઓનલાઈન લખેલું આવશે, તે ક્લિક કરશો એટલે અહીંયા તમને આખું જે ઓફિશિયલ વેબસાઇટ છે તમને જોવા મળશે। તો અહીંયા તમને કેન્ડિડેટ કોર્નર તમને આપેલું છે, તો એમાં સ્ટેજ 1 રજિસ્ટ્રેશન, ત્યારબાદ એનું એપ્લાય ઓનલાઈન, ત્યારબાદ ફી ભરવાની છે અને પછી તમારે એની પ્રિન્ટઆઉટ લઈ લેવાની છે। તો સૌથી પહેલાં કોઈ મિત્રો આમાં પહેલેથી ના હોય તો પહેલાં એનું સ્ટેપ 1 કરવાનું છે રજિસ્ટ્રેશન, તો એમાં ક્લિક કરશો એટલે આ પ્રમાણેનું પેજ ખુલી જાય છે। તો અહીંયા સૌથી પહેલાં તમારે તમારો મોબાઈલ નંબર લખવાનો છે, ત્યાર પછી અહીંયા ક્લિક કરશો એટલે અહીંયા તમને તમારા જે લખેલા મોબાઈલ ઉપર OTP આવશે, એ તમારે અહીંયા નીચે બોક્સ ખુલશે, એમાં OTP એન્ટર કરીને એને વેરીફાઈ કરવાનો છે। ત્યાર પછી ઈમેલ આઈડી અહીંયા લખવાનો છે અને એ જ પ્રમાણે અહીંયા ક્લિક કરશો એટલે ઈમેલ આઈડી ઉપર OTP જશે અને એ જ OTP તમારે નાખીને અહીંયા વેરીફાઈ કરવાનું છે। 10મા ધોરણની માર્કશીટમાં જે નામ હોય અહીંયા લખવાનું છે, એ પ્રમાણે તમારા પિતાજીનું નામ લખવાનું છે, ડેટ ઓફ બર્થ ડાયલ કરવાની છે, ત્યારબાદ તમારું જેન્ડર, તમે કઈ કોમ્યુનિટીમાંથી આવો છો એ તમારે સિલેક્ટ કરવાનું છે। સર્કલ એટલે આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું છે, ગુજરાત સ્ટેટના વ્યક્તિઓએ ગુજરાત સર્કલ સિલેક્ટ કરવાનું છે અને તમે કયા ધોરણમાં એક્ઝામ પાસ કરે છે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે। ત્યારબાદ નીચે અહીંયા તમે જુઓ તો આ સિલેક્ટ કર્યા પછી અહીંયા તમારો જે છે આ કેપ્ચા, એ કેપ્ચા તમારે ફિલ કરવાનો છે, સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ મુજબ નીચે થોડું બીજું ઓપન પેજ થાય છે। તો અહીંયા તમારે આધાર નંબર લખવાનો છે, ત્યારબાદ અહીંયા તમે હેન્ડીકેપ છો કેમ છો એ તમારે ડાયલ કરવાનું છે, ના હોય તો નો અને યસ હોય તો યસ તમારે કરવાનું છે। ત્યારબાદ તમારે અહીંયા કોઈ જગ્યાએ તમે નોકરી કરો છો ગવર્મેન્ટમાં, યસ ઓર નો તમારે લખવાનું છે। ત્યારબાદ અહીંયા ઉપર જે તમે ક્લિક કરશો એટલે તમે 10મા ધોરણમાં અંદર કઈ કઈ ભાષાઓ શીખ્યા હતા એ તમારે અહીંયા ટિક કરવાનું છે, તો હિન્દી, ઇંગ્લિશ અને ગુજરાતી તમારે સિલેક્ટ કરવાની રહેશે। અહીંયા તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની છે, એનું માપ પણ તમને અહીંયા આપેલું છે। તો આટલું માહિતી ભર્યા પછી અહીંયા સબમિટ ઉપર ક્લિક કરશો એટલે તમારું જે રજિસ્ટ્રેશનની ડિટેલ છે તમને આખી જોવા મળશે, તમારે ધ્યાનપૂર્વક વાંચી લેવાની છે કે બરાબર ભરાઈ છે કે નથી ભરાઈ। આ વસ્તુ વાંચ્યા પછી તમારે અહીંયા ક્લિક કરીને સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો અહીંયા તમને તમારું જે સ્ટેજ 1નું રજિસ્ટ્રેશન હતું એ થઈ ગયું છે અને તમને અહીંયા તમારો આઈડી અહીંયા દેખાશે, એ તમારે નોંધી લેવાનું છે અને લગભગ તમારામાં SMS પણ આવી ગયો હશે। ત્યારબાદ અહીંયા તમારે કન્ટિન્યુ ટુ એપ્લાય ઉપર ક્લિક કરવાનું છે, તો તમને આ ફોર્મ ખુલશે। જો કોઈ મિત્રો પહેલેથી અહીંયા હોય તો એનું સ્ટેટસ તમે અહીંયાથી ચેક કરી શકો છો અને જો કોઈ નવા હોય તો આ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ હવે રજિસ્ટ્રેશન પૂરું કર્યા પછી એપ્લિકેશન ફોર્મમાં તમારે અહીંયા તમારો નંબર છે અને અહીંયાથી તમારો સર્કલ ગુજરાત સિલેક્ટ કરીને તમારે અહીંયાથી સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। તો આગળ તમારે તમારા જે મોબાઈલ નંબર લખેલા ઉપર OTP જશે, તો અહીંયા ઓકે આપવાનું છે, ઓકે આપીને તમારે અહીંયા OTP ડાયલ કરવાનો છે, ત્યારબાદ કેપ્ચા ફિલ કરવાનો છે અને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો નેક્સ્ટ ઉપર ક્લિક કરશો તમારું એપ્લિકેશન ફોર્મ ખુલી જશે
જેની અહીંયા તમારી આ જે નામ છે, નંબર છે, તમારા ફાધરનું નામ છે, ડેટ ઓફ બર્થ, તમારી કેટેગરી, આ બધું તમને દેખાશે. ત્યારબાદ તમારે અહીંયા એડ્રેસ ફિલ કરવાનું છે. તમારું રેસિડેન્શિયલ અને પરમેનન્ટ એડ્રેસ એક જ હોય તો અહીંયા ક્લિક કરીને તમારે અહીંયા એડ્રેસ ફિલ કરીને તમારે અહીંયા આગળ વધવાનું છે. હવે તમે જુઓ કે તમે અહીંયા એડ્રેસ નાખ્યા પછી ક્વોલિફિકેશન ડિટેલ આવી છે. તો તમારે અહીંયા કયા સ્ટેટમાં તમે પાસ કર્યું છે, તો ગુજરાત. કઈ સાલમાં પાસ કર્યું છે, 2008 છે. તમારે અહીંયાથી તમારું બોર્ડ સિલેક્ટ કરવાનું છે. તમારું જે તે ગુજરાત સેકન્ડરી જે બોર્ડ છે એનું જે 3 ઓપ્શન આપેલા છે, તમારે જે લાગુ પડતું હોય તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. અને તમારે અહીંયા રિઝલ્ટની ટાઈપ છે એમાં માર્ક સિલેક્ટ કરીને સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો તમે આગળ વધશો એટલે તમને આ જે માર્ક સિલેક્ટ કર્યા પછી તમારી જે 10મા ધોરણની માર્કશીટ હતી એના માર્ક્સ તમારે અહીંયા સ્ટેપ બાય સ્ટેપ વિજ્ઞાન, ગણિત અને અહીંયા સોશિયલ સાયન્સ એટલે કે સામાજિક વિજ્ઞાનના માર્ક્સ 100માંથી તમારે ડાયલ કરવાના છે. ત્યારબાદ તમારે ઇંગ્લિશ, હિન્દી અને છેલ્લે જે હોય સંસ્કૃત કે હિન્દી એના તમારે માર્ક્સ લખવાના છે. અને છેલ્લું જે બોક્સ છે તમારે ખાલી રાખીને સેવ એન્ડ કન્ટિન્યુ ઉપર ક્લિક કરીને આગળ વધવાનું રહેશે. તો આગળ વધશો એટલે તમને મિત્રો આ બીજા નંબરનું સ્ટેપ ક્લિયર પૂરું થયા પછી ત્રીજા નંબરનું સ્ટેપ આવશે ચૂઝ પ્રેફરન્સ. તો અગાઉ તમારું જે હતું એ ડિટેલ અહીંયા તમને દેખાશે. નીચે જશો એટલે તમને આ તમારું જે ગુજરાત સર્કલનું જે ડિવિઝન છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. નીચે અલગ પ્રકારના ડિવિઝન આપેલા છે, અમદાવાદ, ગાંધીનગર, એમ તમારે જે સિલેક્ટ કરવું હોય તમે કરી શકો છો. તો તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રમાણેના અલગ અલગ પ્રકારના અહીંયા ગાંધીનગરનું સિલેક્ટ કરેલું છે. તો આ પ્રકારનું જે છે પોસ્ટ છે, જે જગ્યાઓ એ તમને દેખાશે. એમાં તમારે સ્ટેપ બાય સ્ટેપ આ એકથી ને અલગ અલગ પેજ ઉપર જે જગ્યાઓ છે એમાં તમે પહેલા નંબરે કઈ, બીજા નંબરે કઈ, ત્રીજા નંબરે કઈ, એવા અલગ અલગ પ્રેફરન્સ નંબર તમે આપીને તમે આગળ આ બોક્સ ઉપર ક્લિક કરીને સેવ એન્ડ પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું રહેશે. હવે એ ક્લિક કરશો એટલે તમને તમારી જે ડેટા સબમિટેડ સક્સેસફુલી અને તમારે ફી ભરવા માટેનો ઓપ્શન તમારે અહીંયા ખુલશે. તો તમારે અહીંયા ઓકે આપી દેવાનું છે. મિત્રો એક વિનંતી છે કે ચેનલમાં કોઈ મિત્રો નવા હોય તો દરેકને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને દરેક સુધી શેર કરી દેજો, તો દરેકને આ વિડીયો ઉપયોગી થઈ શકે અને અમને પણ સપોર્ટ મળી રહેશે. તો વિડીયોને લાઈક કરજો અને શેર કરી દેજો. હવે ફી ભરવા માટે અહીંયા ઓકે આપવાનું છે અને તમે ઓકે આવ્યા પછી તમને આ પ્રમાણેનું એક પોપઅપ દેખાશે કે ફી વન્સ પેડ વિલ નોટ બી રિફંડેડ. એટલે એકવાર ફી ભર્યા પછી પાછી મળવાપાત્ર નથી. મેક શ્યોર દેટ યુ આર એલિજિબલ એપ્લાઇંગ ફોર ધ પોસ્ટ. તમે અહીંયા આ જે ઉંમર મર્યાદામાં જે તે કેટેગરીમાં આવો છો પછી જ ફોર્મ ભરવાનું છે, નહીં તો તમને જે 100 રૂપિયા ભરવાના છે પાછા મળશે નહીં. તો ખાસ એ તમારે જોઈને ધ્યાન રાખવાનું છે. તો અહીંયા તમારી ડિટેલ છે અને 100 રૂપિયાનું જે પેમેન્ટ છે તો અહીંયા ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરશો એટલે તમને આ પ્રમાણેના પેમેન્ટના ઓપ્શન દેખાશે અલગ અલગ. તો આ ઓપ્શનમાંથી તમારે સૌથી ઇઝી અત્યારે આ QR કોડ ઉપર ક્લિક કરવાનું છે અને મેક પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને આખો કોડ ખુલશે. એમાં તમારે ગૂગલ પે, પેટીએમ, ફોનપેથી તમે એ કોડને સ્કેન કરીને તમે આ ચલન ભરી શકો છો. આ ચલન ભર્યા પછી અહીંયા તમારી એપ્લિકેશન સક્સેસફુલી સબમિટ થઈ ગઈ છે, એના ઉપર ઓકે આપવાનું છે. ત્યારબાદ તમારે આ એપ્લિકેશનની પ્રિન્ટ આઉટ લઈ લેવાની છે. અને જ્યારે પણ આ GDSનું જે તારીખ પૂરી થયા પછી મેરિટ પડશે ત્યારે હવે ફરીથી વિડીયો બનાવીશું. તો તમારે ત્યાં સુધી એનું પ્રિન્ટ સાચવી રાખવાની છે અને પછી તમારે ચેક કરવાનું રહેશે. અને ફરીથી આમાં તમે સ્ટેટસ કેમ ના ચેક કરી શકો એનો પણ આપણે વિડીયો બનાવીશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.